નમસ્કાર. અમરેલી જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો. વડિયા કુંકાવાવ તાલુકામાં કોંગ્રેસના નવા પ્રમુખ સત્યમ મકાણીના પદગ્રહણ સમારોહ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક દ્વારા ચૂંટણીની ઘોષણા કરતા સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં તૈયારી શરૂ કરી. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અને આ વડીલો એમાં ખાસ કરી ડવજી બાપા પાનસુરિયા, ધર્મેન્દ્રભાઈ પાનસુરિયા, પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી અને મારા તાલુકાના કાર્યકર્તા આગેવાન મિત્રોએ કે જે મને પાર્ટીનો અત્યારે જે સમય ચાલી રહ્યો છે ખૂબ સારો સમય છે. ગામ આખું વાતો કરે છે કે કઠિન સમય છે. હું તો કહું છું ખૂબ સારો સમય છે. ટકોરા મારેલા મારા કાર્યકર્તાઓ વધ્યા છે કે ટકોરા મારેલા કે ઈ જે સોનું છે, આચા હીરા વધ્યા છે. બાકી તો જે હતા ને વેચાણ કરતા હોલી પાર્ટીમાંથી વડીએ બેઠેલા હતા ને ઈ તો બધા વયા ગયા. જાવાવાળા વયા ગયા છે. જે સાચું હોનું વધ્યું છે ને પરેશભાઈ ઈ મારા હાથમાં આવ્યું છે. હું તો કહું છું પાર્ટીનો ખૂબ સારો સમય છે અત્યારે કે પાર્ટીએ મને આ સમયમાં એક આગેવાની કરવાનો મોકો આપ્યો. એક આખું તાલુકાનું સંગઠન મારા શિરે મૂક્યું છે અને રવજી બાપા પાનસુરિયાનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું કે એક નાનો એવો જવાન છોકરો 2015 માં કે બાપા મારે અન્યાય સામે અવાજ ઉઠાવવો છે તો હું વિચાર કરું તો હું કરવું, મારે કઈ પાર્ટીમાં જવું, રાજકારણ કરવું તો કઈ પાર્ટીમાં જવું. ત્યારે રવજી બાપા પાનસુરિયાએ મારો હાથ ઝાલી અને મને કોંગ્રેસ પાર્ટીની પહેલા વેલી તાલુકા પંચાયતની ટિકિટ દીધી હતી. એ રવજી બાપા પાનસુરિયાનો લાખ વંદન કરું એનો આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણી કોંગ્રેસ પાર્ટી છે ને પાર્ટી નથી પણ એક વિચારધારા છે. હું આપ બધાને વચન આપું છું, આગેવાનોને બેઠા છે એને વચન આપું છું અને મારા આખા તાલુકા ભરના આગેવાનોને વચન આપું છું કે કોંગ્રેસ પાર્ટી એક વિચાર છે, વિચારધારા છે, એક પાર્ટી નથી. અને ઈ વિચારધારા છે ગરીબ, ખેડૂત અને મધ્યમ વર્ગને જે થતો અન્યાય, ઈ અન્યાયને કોંગ્રેસ પાર્ટી હર હંમેશ ઉઠાવે છે અને ગામડે ગામડે ઘર સુધી આખા તાલુકામાં જાશું અને ગામની અંદર જે પણ અન્યાય થતો હશે, જે પણ અત્યાચાર થતો હશે, જે પણ ખેડૂતોને મુશ્કેલી હશે એનો અવાજ બની અને ઈ અવાજ આખા તાલુકામાં ઉઠાવશું. એટલે કાર્યકર્તા મિત્રો હું તમને ઈ વચન આપું છું કે આપણે ઘરે ઘરે જાશું અને આપણું સંગઠન મજબૂત કરશું. બુથે બુથ સુધી આવનારી ચૂંટણીમાં, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બુથે બુથ સુધી આપણા હરેક કાર્યકર્તા મજબૂત કાર્યકર્તા કરતા એક હશે પણ 1000 બરોબર હશે એવા કાર્યકર્તાઓ આપણે એક બૂથ ઉપર રાખીશું અને આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરી પાછો તાલુકા પંચાયતની અંદર પંચો લગાડશું. એ મારું વચન છે તમને. આજરોજ આવનારા મહેમાનો પીએમ ખેની સાહેબ, શિવાભાઈ તેમજ સર્વે આગેવાનોનું હું હાર્દિક સ્વાગત તો થઈ ગયું છે પણ પૂર્ણાહુતિ તરફ છે એટલે બધાનો આભાર વ્યક્ત કરું છું. પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, રવજી બાપા, હકાભાઈ, અરવિંદભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. Audio